તો મારા સફરની શરૂઆત 8 ને 15 થઈ. ગામમાંથી બહારની સાઈડ ઉપર આવ્યો અને આ સરસ મજાનું દ્રશ્ય મને જોવા મળ્યું ડુમર ચોકડીનું. અહીંયાથી આપણે જમણી સાઈડ ટર્ન લઈશું ને તો વડોદરા શહેરની અંદર જવાય છે. સ્વાગત આપ સૌનું એક નવા વિડીયોની અંદર. વડોદરા શહેરના હરણી ગામના વિસ્તારની અંદર આપણે આવી પહોંચ્યા છે અને અહીંયા સરસ મજાનું દીર્ઘ કષ્ટભંજન મંદિર બનેલું છે, જેની અંદર આપણને હનુમાનજીના દર્શન અને અન્ય દેવી દેવતાઓના પણ દર્શન થવાના છે. તો વિડીયોના અંદર અંત સુધી બન્યા રહેજો. એક્ઝેક્ટ મંદિરની સામેની સાઈડ ઉપર સુંદર તળાવ પણ બનેલું છે. તો સરસ મજાનો નજારો તમને વિડીયોના માધ્યમ દ્વારા દેખવા પણ મળશે અને અહીંયા આપણને અન્ય દેવી દેવતાઓના પણ દર્શન થવાના છે. તો ચાલો વિડીયોની શરૂઆત કરીએ. તો આ છે મંદિરની બહારની સાઈડનું સુંદર દ્રશ્ય, જ્યાં તમે તમારું પોતાનું વ્હીકલ વિના મૂલ્યે પાર્ક કરી શકો છો અને અહીંયાથી આપણને પૂજાપાનો સામાન પણ મળતો હોય છે. તો આ છે મંદિરની બહારની સાઈડનો એરિયો, જ્યાંથી આપણને પૂજાપાનો સામાન મળી જાય છે. તો ચાલો મંદિરની અંદર આપણે પ્રવેશ કરીશું. તો આ રીતનો નાનકડો શેડ બનેલો છે, જેથી કરીને ભાવિ ભક્તોને કોઈ પણ જાતનો પ્રોબ્લેમ ઉનાળાની અંદર અને ચોમાસાની અંદર ન આવે. સરસ મજાની સુવિધા મંદિરની અંદર જઈ શકે તેવી બનાવવામાં આવી છે. જ્યાં પાર્કિંગ છે ત્યાં ચબૂતરો પણ બનેલો છે અને મંદિરની ઉપરની સાઈડ ઉપર નાનકડી એવી સરસ મજાની હનુમાનજીની પ્રતિમા પણ બનેલી જોવા મળે છે. તો પ્રવેશ કરતાની સાથે આપણને અહીંયા મોટું બોર્ડ જોવા મળે છે, જેની અંદર પોઝિટિવ સુવિચારનું લખાણ કરવામાં આવ્યું છે. જો તમારે વાંચન કરવું હોય તો તમે વિડીયોને સ્ટોપ કરીને પણ વાંચી શકો છો. મંદિરની ઉપરની સાઈડ ઉપર આપણને કલશ પણ જોવા મળે છે અને ધ્વજ પણ લહેરાઈ રહ્યો છે. તો દોસ્તો, અહીંયા આપણને શ્રી કૃષ્ણ ભગવાન, રાધાજી અને રામ લક્ષ્મણ જાનકી માતાના પણ દર્શન થાય છે. તો આ દર્શનનો અવસર પ્રાપ્ત કરીને મારું મન તો પ્રસન્ન થઈ ગયું. બાજુની સાઈડ ઉપર અહીંયા આપણને 5 શિવલિંગ પણ બનેલા જોવા મળે છે. तत्पुरुषाय महादेवाय धीमहि तन्नो रुद्र प्रचोदयात्. બળિયાદેવ અને શીતળા માતાના પણ દર્શન થાય છે. સાથે આપણને શનિદેવના પણ દર્શન થવાના છે. તો દોસ્તો, સરસ મજાના સુંદર દર્શન થઈ ગયા છે. જો તમારે શાંતિ અને આધ્યાત્મિકતાનો અનુભવ કરવો હોય તો તમારે અહીંયા આવીને મુલાકાત લેવી જોઈએ. મંદિરથી થોડાક જ આગળની સાઈડ ઉપર આપણે આવીશું તો આપણને આ રીતનું ગડા સર્કલ પણ બનેલું જોવા મળશે. તો જ્યાં હનુમાનજીનું મંદિર બનેલું છે, એક્ઝેક્ટ તેની સામેની સાઈડ ઉપર વેરાઈ માતાનું પણ મંદિર બનેલું છે. તો ચાલો સામેની સાઈડ ઉપર આપણને આ રીતનો ચબૂતરો પણ બનેલો જોવા મળશે. તો જ્યારે દોસ્તો તમે હનુમાનજીના દર્શન કરવા આવતા હોય અને તમારી પાસે થોડોક વધુ સમય હોય તો તમે અહીંયા આવીને સમય પસાર કરી શકો છો. સરસ મજાનું અહીંયા તમને હરણી ગામનું તળાવ જોવા મળશે, જ્યાં તમે ગોલ ચક્કર લગાડી શકો છો અને શિયાળાની અંદર લોકો અહીંયા વોકિંગ કરવા પણ આવે છે. તો એક્ઝેક્ટ અહીંયા જે તળાવ બનેલું છે તેની સામેની સાઈડ ઉપર અહીંયા ગાર્ડન પણ બનેલું છે, જ્યાં તમે તમારા ફેમિલી સાથે આવીને બાળકોને એન્જોય પણ કરાવી શકશો. તો આ અહીંયા ગાર્ડન બનેલું છે.
તો દોસ્તો આજની વિડીયોની અંદર અહીંયા સુધી હળની ગામની અંદર આવીને સરસ મજાના હનુમાનજીના અને સાથે અહીંયા રામ લક્ષ્મણ સીતાજીના અને અહીંયા શિવલિંગ પણ બનેલા છે. તેમના દર્શન કરીને મને તો ખૂબ જ સરસ લાગ્યું. જો તમે આ વિસ્તારના એરિયાની અંદર રહેતા હોય તો તમારે પણ અવશ્ય અહીંયા આવીને દર શનિવારના દિવસે દર્શન કરવા જોઈએ, કારણ કે અહીંયા ખૂબ જ વધારે પ્રમાણની અંદર ભાવિ ભક્તો આવે છે દર્શન કરવા માટે. તો ચાલો દોસ્તો નેક્સ્ટ વિડીયોની અંદર આપણે ફરી મળીશું. ત્યાં સુધી મને રજા આપો. જય હિન્દ, જય ભારત.